હેલો એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં ઉત્પાદનનો સિદ્ધાંત એટલે કે થિયરી ઓફ પ્રોડક્શન સમજશું। તો સૌથી પહેલાં ઉત્પાદનનો સિદ્ધાંત એ શું કહેવા માંગે છે એ સમજતા પહેલાં આપણે જોઈએ કે ઉત્પાદન એટલે શું। તો ઉત્પાદન એટલે નફો મેળવવાના ઉદ્દેશ્યથી બજારમાં વેચવા માટે વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરવું। એટલે સૌથી પહેલાં આપણે ઉત્પાદન કોને કહેશું તો એ ઉત્પાદન કે જેનું સર્જન આપણે બજારમાં વેચવા માટે કરેલું હોય, વસ્તુ અને સેવાઓનું સર્જન। અગર આપણે ખુદના કન્ઝમ્પશન માટે એટલે ખુદના વપરાશ માટે જે ઉત્પાદન કરેલું હશે એ ઉત્પાદનમાં આવશે નહીં। અર્થશાસ્ત્રમાં આપણે જોઈએ છીએ કે આર્થિક પ્રવૃત્તિઓ અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ એ પણ આપણે જોઈએ છીએ। એવી જ રીતના ઉત્પાદનમાં પણ એવી રીતના છે કે આપણે જો અગર એગ્રીકલ્ચરમાં રોકાયેલા હોઈએ તો આપણે કોઈ બી અનાજનું ઉત્પાદન કરીએ છીએ તો ખુદના કન્ઝમ્પશન માટે કરશું તો એ ઉત્પાદનમાં લેખાશે નહીં। બટ અગર આપણે માર્કેટમાં વેચવા માટે કરીએ છીએ તો એ જે છે એ ઉત્પાદન ગણાશે કે ઉત્પાદન એટલે નફો મેળવવાના ઉદ્દેશ્યથી આપણે એ વસ્તુ જે છે એ માર્કેટમાં વેચશું તો આપણે નફો મળશે ને। આપણે ઘરના કન્ઝમ્પશન માટે કરેલું હશે તો એમાંથી તો આપણે કાંઈ પણ નફો મળશે નહીં। પરંતુ અહીં ઇકોનોમિક્સમાં ઉત્પાદન એટલે નફો મેળવવાના ઉદ્દેશ્યથી આપણે કોઈ પણ વસ્તુ અથવા તો સેવાનું સર્જન કરીએ એને આપણે ઉત્પાદન કહી શકીએ છીએ। હવે આ ઉત્પાદનની પ્રક્રિયા હાથ ધરવા માટે ઉત્પાદકને કેટલીક પાયાની જરૂરિયાતોની આવશ્યકતા હોય છે જેને સાધનો અથવા તો ઇનપુટ કહેવામાં આવે છે। આપણે કોઈ બી વસ્તુનું ઉત્પાદન કરવું છે તો એના માટે આપણે રો મટીરિયલની જરૂર પડશે અથવા તો કોઈ ઇનપુટની જરૂર પડશે, સાધનોની જરૂર પડશે। તેના દ્વારા તૈયાર થતા અંતિમ ઉત્પાદનને આઉટપુટ કહેવામાં આવશે। એટલે કે આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે તો આપણે સૌથી પહેલાં રો મટીરિયલ લેશું, બરાબર, પછી એ વસ્તુ જે છે એ બનાવશું અને એ વસ્તુ જે બની જશે એ આપણું આઉટપુટ હશે। ઇનપુટ સાધનો આપણે જે ઇનપુટ વાપરેલા એ ઇનપુટ કહેવાશે અને જે એના દ્વારા આપણે તૈયાર જે મળે છે એ આઉટપુટ, અંતિમ ઉત્પાદન જે મળે છે એ આઉટપુટ। તો ઉત્પાદનનો સિદ્ધાંત જે છે એ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે કે એક તર્કસંગત ઉત્પાદક જે છે એના ઉત્પાદનના નિર્ણયો કેવી રીતે લે છે। હવે આપણે આ થિયરી ઓફ પ્રોડક્શન ભણીએ છીએ તો આ થિયરી ઓફ પ્રોડક્શન એમ કહે છે કે એક ઉત્પાદક છે એ ઉત્પાદનનો નિર્ણય કેવી રીતે લેશે। એ પ્રોડક્શન થિયરી કહે છે કે એક ઉત્પાદક કેવી રીતના નિર્ણય લેશે। અહીંયા જે છે એ 3 થિયરી ઇમ્પોર્ટન્ટ છે। પહેલી છે થિયરી ઓફ પ્રોડક્શન, બીજી આપણે થિયરી કહીશું કે થિયરી ઓફ રેવન્યુ, એની સાથે જોડાયેલી છે થિયરી ઓફ રેવન્યુ, અને ત્રીજી છે થિયરી ઓફ કોસ્ટ, બરાબર। રેવન્યુમાં શું એટલે પ્રાઇઝિંગ કેવી રીતે થશે, રેવન્યુ એટલે આપણે પ્રાઇઝિંગ કેવી રીતના આપણે જે ઉત્પાદન કરેલું એનું પ્રાઇઝિંગ આપણે કેવી રીતના કરશું કે એની પ્રાઇસ કેટલી રાખશું એ આપણે આપણી રેવન્યુ કહે છે કે આપણી રેવન્યુ કેટલી એમાંથી જનરેટ થઈ વસ્તુમાંથી। અને કોસ્ટ એટલે કે આપણે આપણો કોસ્ટ જે છે એને મિનિમમ એટલે ઓછામાં ઓછો આપણે ઇનપુટમાં કોસ્ટ લાગે એ આપણે એનો ઉત્પાદક જે છે એ પ્રયત્ન કરે છે। એટલે ઉત્પાદકની થિયરીની વાત છે, ઉત્પાદનની થિયરીની વાત છે અહીં। પણ આપણે જ્યારે ઉત્પાદકની વાત કરશું કે ઉત્પાદક જે છે એ તર્કસંગત ઉત્પાદક એ આ 3 થિયરી એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે। પહેલી થિયરી પ્રોડક્શન થિયરી, બીજી રેવન્યુની થિયરી અને ત્રીજું કોસ્ટ એટલે ખર્ચની થિયરી। હવે આ ઉત્પાદનની થિયરી જે છે એમાં આપણે કેટલા ઇનપુટ લગાવીને આઉટપુટ મેળવી શકીએ છીએ એ બતાવે છે, એ આપણે પ્રોડક્શન થિયરી। પછી આપણે રેવન્યુની વાત કરીએ તો રેવન્યુમાં આપણે પ્રાઇઝિંગ ડિસાઇડ કરીએ છીએ ને, પ્રાઇઝ એન્ડ ક્વોન્ટિટી, આપણે ટોટલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ પ્રાઇઝ ઇન્ટુ ક્વોન્ટિટી। તો ટોટલ રેવન્યુ જે છે એ પ્રાઇઝિંગ બતાવે છે, બરાબર। અને કોસ્ટ જે છે કોસ્ટની થિયરી એટલે કે કોઈ ઉત્પાદક જે છે એ કોસ્ટ ગમે એમ ઓછામાં ઓછો કોસ્ટ કરવાનું જે છે એ હેતુ ધરાવે છે કે એનું ઉત્પાદન જે છે એમાં કોસ્ટ એટલે કે ખર્ચ જે છે એ ઓછામાં ઓછો લાગે, એટલે કોસ્ટ મિનિમાઇઝેશન ટેકનિકનો યુઝ કરશે કે આપણે જે ઉત્પાદન કરીએ છીએ એમાં ખર્ચ ઓછામાં ઓછો આવે। આપણે પ્રોફિટની વાત કરીએ, આ ઉત્પાદનનો સિદ્ધાંત શું કહે છે કે નફો મેળવવાના ઉદ્દેશ્યથી તો પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ રેવન્યુ માઇનસ ટોટલ કોસ્ટ। તો આ રેવન્યુ અને ટોટલ કોસ્ટ એ બંને વચ્ચે જો વધારે ને વધારે ગેપ હશે તો આપણો પ્રોફિટ જે છે એ વધારે મળશે ને આપણે પ્રોફિટ। એટલે રેવન્યુ જે છે ટોટલ રેવન્યુ માઇનસ ટોટલ કોસ્ટ, આ બે વચ્ચેનો ગેપ જે છે એ જેમ જેમ વધારે હશે તેમ એમ આપણે વધારે પ્રોફિટ મળશે। ધારો કે આપણો ટોટલ રેવન્યુ જે છે એ 100 છે અને ટોટલ જે કોસ્ટ છે એ 50 છે તો આપણે 50 રૂપિયાનો ફાયદો થયો, એટલે 50નો ગેપ છે ને અહીંયા જેટલો ગેપ હશે ને એટલો આપણે વધારે પ્રોફિટ થશે, બરાબર। તો પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ
ટોટલ રેવન્યુ માઇનસ ટોટલ કોસ્ટ. હવે ટોટલ રેવન્યુ એટલે શું? પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી. આપણે કેટલા પ્રાઇસ ઉપર વેચેલો ને ઇન્ટુ ક્વોન્ટિટી અને માઇનસ ટોટલ કોસ્ટ. તો આ ત્રણ વસ્તુ જે છે ઇમ્પોર્ટન્ટ છે. પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી માઇનસ ટોટલ કોસ્ટ. એ ત્રણ આપણે હમણાં તર્કસંગત ઉત્પાદકના સિદ્ધાંતની વાત કરીએ ને એ જ કે પ્રાઇસ, ક્વોન્ટિટી અને કોસ્ટ. તો પ્રાઇસ જે છે એ અથવા તો આપણે પ્રોફિટ ક્યારે વધારી શકશું આપણે એ પહેલાં સોચીએ. પ્રાઇસ, ક્વોન્ટિટી અને કોસ્ટ. તો આપણે પ્રોફિટ ક્યારે વધારી શકશું? યા તો આપણે પ્રાઇસ જે છે એ ઇન્ક્રીઝ કરશું, યા તો ક્વોન્ટિટી આપણે ઇન્ક્રીઝ કરશું અને યા તો આપણે કોસ્ટ જે છે એ ડિક્રીઝ કરશું. આ ત્રણ રીતે આપણે જે છે એ પ્રોફિટ આપણો વધારી શકીએ છીએ. હવે આપણે જ્યારે પૂર્ણ હરીફાઈની વાત કરશું તો ત્યાં જે પ્રાઇસ હોય છે એ ફિક્સ હોય છે. એટલે ત્યાં જે છે એ ઉત્પાદક પ્રાઇસ વધારે કે ઘટાડી શકતો નથી. તો આપણે મોનોપોલીની વાત કરીએ તો યા તો એ પ્રાઇસ વધારી શકશે, યા તો એ ક્વોન્ટિટી વધારી શકશે. બંને સાથે વધારી શકશે નહીં. બરાબર. પ્રાઇસ વધારશે તો એને ક્વોન્ટિટી જે છે એ ડિક્રીઝ કરવી પડશે. ઓછી ક્વોન્ટિટી એ વધારે પ્રાઇઝે વેચશે અને પ્રાઇસ ઓછી કરશે, બરાબર, તો એ ક્વોન્ટિટી જે છે એ વધારે, એટલે વધારે ક્વોન્ટિટી હશે તો એને ઓછી પ્રાઇઝે વેચવી પડશે. બરાબર. એટલે યા તો એ પ્રાઇસ ઇન્ક્રીઝ કરી શકશે યા તો એ ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરી શકશે. મોનોપોલી અથવા તો ઓલિગોપોલી એટલે એકાધિકાર જે ફર્મ જે છે એ યા તો પ્રાઇસ ઇન્ક્રીઝ કરી શકશે યા તો ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરી શકશે. બંને સાથે ઇન્ક્રીઝ કરશે નહીં. જો બંને સાથે ઇન્ક્રીઝ કરશે તો એને નુકસાન જશે કે પ્રાઇસ એ વધારી દીધી અને ક્વોન્ટિટી એ વધારી દીધી. બરાબર. હવે ક્વોન્ટિટી વધારે છે તો એને ઓછા પ્રાઇઝે એ કાઢવી પડશે. એટલે પ્રાઇસ અહીંયા ઘટી ગઈ અને પ્રાઇસ એને વધારેલી છે તો મતલબ ઓછી ક્વોન્ટિટી છે ને એના પાસે, જે એના પાસે જથ્થો જે છે પુરવઠો એ ઓછો છે, ત્યારે તો એ વધારે પ્રાઇઝે વેચે છે ને. એટલે યા તો એ પ્રાઇસ ઇન્ક્રીઝ કરી શકશે યા તો એ ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરી શકશે. બંને સાથે ઇન્ક્રીઝ થશે નહીં. તો પ્રાઇઝિંગ જે છે એ રેવન્યુની થિયરી બતાવે છે અને ક્વોન્ટિટી જે છે આપણે વાત કરેલી ક્વોન્ટિટી એટલે આ ઉત્પાદન જે છે એ ઉત્પાદનની થિયરી, ઉત્પાદનનો સિદ્ધાંત એટલે પ્રોડક્શન થિયરી સમજાવે છે. અને ત્રીજો સિદ્ધાંત કયો છે? કોસ્ટનો. એટલે કોસ્ટ આપણે ડિક્રીઝ કરીને પણ પ્રોફિટ વધારી શકીએ છીએ. તો આ ઉત્પાદનનો સિદ્ધાંત શું કહે છે કે નફો મેળવવાના હેતુથી હવે નફો કઈ રીતે વધી શકશે? યા તો પ્રાઇસ ઇન્ક્રીઝ કરીને, યા તો ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરીને અથવા તો કોસ્ટ ડિક્રીઝ કરીને. તો જ્યારે આપણે પૂર્ણ હરીફાઈની વાત કરીએ છીએ તેમાં પ્રાઇસ જે છે એ સ્થિર રહે છે. જ્યારે મોનોપોલી કે ઓલિગોપોલીમાં વાત કરશું તો પ્રાઇસ ઇન્ક્રીઝ કરી શકશે અથવા તો ક્વોન્ટિટી ઇન્ક્રીઝ કરી શકશે. અગર એ પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો ક્વોન્ટિટી ઓલરેડી એની પાસે ઓછી હશે ત્યારે જે પ્રાઇસ ઇન્ક્રીઝ ઉપર વેચી શકે છે. અને જ્યારે પ્રાઇસ ડિક્રીઝ હશે તો એના પાસે ક્વોન્ટિટી વધારે હશે એટલે ઓછા પ્રાઇઝે વેચી નાખે છે. બરાબર. એટલે ઓલિગોપોલી ફોર્મ છે અથવા તો મોનોપોલી ફોર્મ છે એટલે એકાધિકાર છે અથવા તો એ દ્વિહસ્તક ઇજારો. એમાં ફોર્મ જે છે એ ક્યાં તો પ્રાઇસ મતલબ આપણે રેવન્યુ, ક્વોન્ટિટી એટલે આ પ્રોડક્શન થિયરી અને કોસ્ટ એટલે કે ખર્ચનો સિદ્ધાંત. આ પ્રોડક્શનની થિયરી એટલે તર્કસંગત ઉત્પાદકની થિયરીની આપણે વાત કરીએ તો આ ત્રણ મહત્ત્વના પોઈન્ટ જે છે એ ઇમ્પોર્ટન્ટ છે કે ઉત્પાદનનો સિદ્ધાંત, રેવન્યુનો સિદ્ધાંત અને ખર્ચનો સિદ્ધાંત. આ ત્રણ જે થિયરી સિદ્ધાંત છે એ ઇમ્પોર્ટન્ટ છે આપણે જ્યારે ઉત્પાદનનો સિદ્ધાંત ભણતા હોઈએ ત્યારે. ઉત્પાદનનો સિદ્ધાંત એટલે આપણે પ્રોડક્શન થિયરીની વાત કરીએ તો એ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે કે એક તર્કસંગત ઉત્પાદક તેના ઉત્પાદનના નિર્ણયો કેવી રીતના લે છે. એટલે કોઈ પણ ઉત્પાદક જે છે એ નિર્ણય કેવી રીતના લે છે એ થિયરી ઓફ પ્રોડક્શનમાં આવશે. થિયરી ઓફ રેવન્યુમાં શું આવશે? આપણે કેટલું પ્રાઇઝિંગ કર્યું. એટલે પૂર્ણ હરીફાઈમાં છીએ, આપણે એકાધિકારમાં છીએ, આપણે દ્વિહસ્તક ઇજારોમાં છીએ, ત્યારે આપણે પ્રાઇઝિંગ કેવી રીતના કરશું એ રેવન્યુની થિયરીમાં આવશે. બરાબર. આપણે એક ઉત્પાદક તરીકે આપણે જોઈએ છીએ કોઈ પણ ફર્મ જે છે એ ઉત્પાદક છે ત્યારે એક ઉત્પાદક તર્કસંગત ઉત્પાદક માટે જે છે એ ત્રણ થિયરી ઇમ્પોર્ટન્ટ છે. એક આ ઉત્પાદનની થિયરી, એક રેવન્યુની થિયરી અને ત્રીજું કોસ્ટની થિયરી. જ્યારે આપણે ઉત્પાદનની થિયરીની વાત કરશું તો ઉત્પાદનની થિયરી એમ કહે છે કે કોઈ પણ ઉત્પાદક જે છે ને કેટલું ઉત્પાદન કરવું એ આ ઉત્પાદનનો સિદ્ધાંત સમજાવે છે ને કે આપણે એને કેટલું ઉત્પાદન કરવું અને બીજું છે કે ઉત્પાદન ખર્ચ કેવી રીતના ઘટાડવો કે એને નફો વધારે મળે. બરાબર. એટલે કોસ્ટ ડિક્રીઝ કરીને આપણે કેવી રીતના ઉત્પાદન કરવું. બરાબર. તેમજ કે ઉત્પાદન જે છે એ કેવી રીતે સમતુલા પ્રાપ્ત કરે છે એ પણ ઉત્પાદનનો સિદ્ધાંત જે છે એ સમજાવે છે.
ઉત્પાદકના સિદ્ધાંતોને નીચેના બે ભાગમાં વિભાજિત કરી શકાય છે. પહેલું છે ઉત્પાદનનો સિદ્ધાંત, બીજું ખર્ચનો સિદ્ધાંત અને ત્રીજો રેવન્યુનો સિદ્ધાંત. ઉત્પાદનનો સિદ્ધાંત એમ કહે છે કે આપણે કેટલું ઉત્પાદન કરવું, બરાબર, અને કેવી રીતના કરવું, બરાબર, એ ઉત્પાદનનો સિદ્ધાંત આપણે સમજાવે છે. ખર્ચનો સિદ્ધાંત આપણે એવી રીતના સમજાવે છે કે ખર્ચ ઉપર ભાર મૂકે છે કે આપણે કેવી રીતના કોસ્ટ જે છે એ મિનિમાઇઝ કરી શકીએ, કોસ્ટને ઓછામાં ઓછો કરીને આપણો નફો જે છે એ વધારી શકીએ. અને રેવન્યુનો સિદ્ધાંત એવું કહે છે, આપણે રેવન્યુનો સિદ્ધાંત જોઈએ તો એ પરફેક્ટ કોમ્પિટિશનમાં પણ અલગ હશે, મોનોપોલી હશે તો એમાં પણ અલગ હશે, ને દ્વિહસ્તક ઇજારો હશે તો એમાં પણ અલગ હશે, પ્રાઇઝિંગનો સિદ્ધાંત. હવે આપણે ઉત્પાદન વિધેય જઈએ એટલે પ્રોડક્શન ફંક્શન. આપણે અહીંયા પ્રોડક્શન ફંક્શનની વાત કરશું તો એમાં આપણે સૌથી પહેલાં લિયોન ટીફનું પ્રોડક્શન ફંક્શન છે, કોપ ડગલસ પ્રોડક્શન ફંક્શન છે અને CES પ્રોડક્શન ફંક્શન છે. જીસેટની એક્ઝામમાં જે છે એ કોપ ડગલસ પ્રોડક્શન ફંક્શન વિશે પૂછાયેલું છે. હવે આપણે વાત કરીએ ઉત્પાદન વિધેય એટલે કે પ્રોડક્શન ફંક્શન. તો આપણે જે ઉત્પાદનનો સિદ્ધાંત હમણાં જોયો કે આપણે નફો મેળવવા માટે ઉત્પાદન કરીએ છીએ. હવે નફો મેળવવા માટે ઉત્પાદન કરીએ છીએ તો ઉત્પાદન માટે આપણે કેટલાક ઇનપુટની જરૂર પડતી હશે, ને ઇનપુટ આપણે જે છે એનો ઉપયોગ કરીને આપણે એક આઉટપુટ બનાવીએ છીએ. તો આપણે જે છે આઉટપુટ બનાવવા માટે, ક્યુ એટલે આપણું આઉટપુટ, એ બનાવવા માટે આપણે કેટલા ઇનપુટ લાગેલા એ આપણે પ્રોડક્શન ફંક્શન એટલે કે ઉત્પાદન વિધેય સમજાવે છે. કે પેઢીનું ઉત્પાદન વિધેય જે છે એ ઉત્પાદનની પ્રક્રિયામાં વપરાતા સાધનો એટલે કે ઇનપુટ્સ જે છે અને ઉત્પાદનની અંતિમ આઉટપુટ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અને તે સ્પષ્ટ કરે છે કે મહત્તમ આઉટપુટ મેળવવા માટે વિવિધ સાધનોનો કેટલા એકમોની જરૂર પડશે. એટલે આપણે આઉટપુટ જે છે એ મેક્સિમમ કરવું છે, આઉટપુટ વધારેમાં વધારે કરવું છે, તો આપણે કેટલા વિવિધ ઇનપુટની જરૂર પડશે એ પણ આપણે પ્રોડક્શન ફંક્શન સમજાવે છે. હવે આપણે બીજગણિતીય રીતે ઉત્પાદન વિધેયને આ મુજબ લખી શકીએ. ક્યુ એટલે કે શું, આપણું આઉટપુટ. ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ LNK. LNK લેબર અને કેપિટલ. હવે અહીંયા તમને એક સવાલ પણ થશે કે આપણે લેબર ને કેપિટલ જ શું કામ લઈએ છીએ, લેન્ડ, એન્ટ્રપ્રેન્યોર, બરાબર, એ પણ આપણા ઉત્પાદનના સાધનો જ છે. ઉત્પાદનના આપણે ખબર છે કે આપણે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 જે છે ઉત્પાદનના સાધનો છે. પણ અહીંયા આપણે ક્યુ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ લેબર એન્ડ કેપિટલ એટલે કે શ્રમ અને મૂડી શું કામ લીધું છે, કારણ કે આપણે જે ગ્રાફ ડ્રો કરીએ છીએ એ 2 ડાયમેન્શનનો ગ્રાફ ડ્રો કરીએ છીએ. એટલે જે આપણે ઉત્પાદનની થિયરી સમજવાની સહેલાઈ એના લીધે આપણે ખાલી 2 જ ઇનપુટને અહીંયા ધ્યાનમાં લઈએ છીએ, બાકીના 2 ઇનપુટ જે છે એને લેતા નથી. અહીંયા લેન્ડ એટલે કે જમીન અને નિયોજક લેવામાં આવેલા નથી. આ પ્રોડક્શનની થિયરીને આસાન બનાવવા માટે અહીંયા 2 જ એકમોનો ઉપયોગ દર્શાવેલો છે. એમાં L જે છે એ શ્રમના એકમો છે અને K જે છે એ કેપિટલ એટલે કે મૂડીના એકમો છે. અને QX જે છે એ ઉત્પાદિત વસ્તુ Xના એકમો એટલે આઉટપુટ દર્શાવે છે. આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ ઇનપુટ લેબર એન્ડ કેપિટલ. એક આપણે આઉટપુટ બનાવવા માટે કેટલા લેબર જોશે અથવા તો કેટલા કેપિટલ જોશે એ પ્રોડક્શન ફંક્શન દર્શાવે છે. સમીકરણ 1 સમજાવે છે કે આપેલ તકનીકી સ્તરે શ્રમના L એકમો અને મૂડીના K એકમોનો ઉપયોગ કરીને વસ્તુ Xના આપણે QX એકમોનું ઉત્પાદન કરી શકીએ છીએ. અહીંયા તકનીકી સ્તર જે છે એ આપેલું છે, મતલબ સ્થિર છે. તકનીકી સ્તર એટલે શું, ટેકનોલોજી. એટલે અહીંયા આપણે ઉત્પાદન કરશું તેમાં ટેકનોલોજી જે છે એ સ્થિર હશે. જો ટેકનોલોજી બદલાશે તો આપણું ઉત્પાદન પણ વધશે ને. આપણે જ્યારે ટોટલ પ્રોડક્ટની વાત કરીએ છીએ તો ટોટલ પ્રોડક્ટ એ જે છે એ આવી રીતના હોય છે, બરાબર. તો અહીંયા જે છે એ પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન હોય છે કે અહીંયા આપણું કર્વ જે છે એ બદલે છે. અહીંયા જે છે એ કોનવેક્સ હોય છે અને અહીંયા જઈને કોનકેવ થઈ જાય છે. હવે આપણે ધારો કે ટેકનોલોજી જે છે એ ઇન્ક્રીઝ થઈ, હવે આ ટેકનોલોજી ઇન્ક્રીઝ થઈ તો આ કર્વ જે છે એ આ કોન્વેક્સ છે, બરાબર. ટેકનોલોજી સારી હશે તો અહીંયાથી આ કર્વ આવી રીતના ઘટશે નહીં, પણ એ જે છે આમ વધશે એટલે ઉપર જશે, પછી આવી રીતના જશે. અને જો અહીંયા ટેકનોલોજી વધી ગઈ તો હજી આવી રીતના, એટલે આવી રીતના જશે ટોટલ પ્રોડક્ટ કર્વ. જો ટેકનોલોજી આપણે ઇન્ક્રીઝ કરશું તો, બરાબર. એટલે ટેકનોલોજી ઇન્ક્રીઝ કરવાથી આપણો ટોટલ પ્રોડક્ટ કર્વ જે છે એ આવી રીતના ઇન્ક્રીઝ થશે. પણ અહીંયા આપણે સહેલાઈ માટે ટેકનોલોજી જે છે એ સ્થિર એટલે આપેલ તકનીકી સ્તર જે છે લેવામાં આવેલું છે. ટેકનોલોજી અને ઉત્પાદન વિધેય.
ઉત્પાદન વિધેય જે છે એ ટેકનોલોજીના એક ચોક્કસ સ્તર સાથે સંકળાયેલું હોય છે. જો ઉત્પાદન ટેકનોલોજીમાં સુધારો એટલે કે એપ્રિસિએશન થાય અથવા તો તેમાં ઘટાડો એટલે કે ડેપ્રિસિએશન થાય તો શ્રમ અને મૂડીના સમાન સંયોજનનો ઉપયોગ કરવા છતાંય ઉત્પાદનનું મહત્તમ સ્તર અનુક્રમે વધે છે અથવા તો ઘટે છે. બરાબર, મેં તમને હમણાં ટોટલ પ્રોડક્ટમાં સમજાવેલું એવી રીતના કે જો ટેકનોલોજીમાં એપ્રિસિએશન થશે એટલે ટેકનોલોજીમાં સુધાર થશે તો આપણું ઉત્પાદનનું સ્તર જે છે એ વધશે, અને જો ડેપ્રિસિએશન થશે તો ઉત્પાદનનું સ્તર જે છે એ ઘટશે. પણ આ પ્રોડક્શન થિયરી સમજાવવા માટે આપણે ટેકનોલોજી જે છે એને સ્થિર લેવામાં આવેલી છે, તકનીકી સ્થિર. હવે ઉત્પાદનના સાધનોનો પ્રકાર. બરાબર, આપણે હવે ટાઈપ ઓફ પ્રોડક્શન ફંક્શન તો એ જોઈએ તો ઉત્પાદનના સાધનો જે છે એને નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય. અસ્થિર સાધનો એટલે વેરિયેબલ ફેક્ટર ઓફ પ્રોડક્શન, એટલે કે જે સાધનો ઉત્પાદનના એકમો વધારવા કે ઘટાડવાની જરૂરિયાત મુજબ વધારો કે ઘટાડો કરી શકાય છે તેને અસ્થિર સાધનો કહેવામાં આવે છે. અસ્થિર સાધનો એટલે શું? તો કે આપણે ઉત્પાદન વધારવા કે ઘટાડવાની જરૂરિયાત મુજબ આપણે એનો વધારો કે ઘટાડો કરી શકીએ. એટલે આપણે ઉત્પાદન વધારવું છે તો આપણે લેબર એ વધારી નાખ્યા, બરાબર, ને ઉત્પાદન ઘટાડો છે તો લેબરને ફાયર કરી દીધા, એને કાઢી નાખ્યા. બરાબર, તો એવી રીતના જે છે એ અસ્થિર સાધનો કહેવામાં આવે છે. અને અન્ય પરિબળો જે છે એ સમાન રહેતા એટલે કે સેટ્રિસ પેરિબસ. અને અસ્થિર સાધનોનો વધુ કે ઓછા એકમોનો ઉપયોગ કરીને ઉત્પાદન જે છે એ વધારી અથવા તો ઘટાડી શકાય છે. તો અન્ય પરિબળો એટલે શું? આપણે લેબરને ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ કરીએ છીએ ત્યારે કેપિટલ જે છે એ આપણે સ્થિર ધારીએ છીએ. ઉત્પાદનનું અસ્થિર સાધનોનું વિધેય છે એટલે કે શૂન્ય ઉત્પાદન સ્તરે કોઈ અસ્થિર સાધનનો ઉપયોગ થતો નથી. જેમ જેમ આપણે અસ્થિર સાધનોનો વપરાશ વધારતા જઈએ છીએ તેમ તેમ ઉત્પાદનમાં પણ વધારો થાય છે. એટલે કે આપણે જેમ જેમ ઉત્પાદનના જે અસ્થિર સાધનો એટલે કે વેરિયેબલ ફેક્ટર્સ, લેબર જે છે એ વેરિયેબલ છે, બરાબર, અગર આપણે એવું માનીએ લેબર અથવા તો કેપિટલ એ વેરિયેબલ છે, ત્યારે આપણે લેબરમાં વધારો કરશું તો આપણા ઉત્પાદનમાં વધારો થશે, અને કેપિટલમાં વધારો કરશું તો એ ઉત્પાદનમાં વધારો થશે. શૂન્ય ઉત્પાદન સ્તરે કોઈ અસ્થિર સાધનનો ઉપયોગ થતો નથી, એટલે આપણું ઉત્પાદન જ શૂન્ય છે ત્યારે આપણે કોઈ પણ વેરિયેબલ ફેક્ટરનો ઉપયોગ કરતા નથી. વેરિયેબલ ફેક્ટર એટલે શું? લેબર અને કેપિટલ, કે જે સ્થિર નથી, અસ્થિર છે. અસ્થિર એટલે આપણે બદલી શકીએ છીએ. તો અસ્થિર સાધનનો વપરાશ જે છે એ આપણે વધારીએ છીએ તેમ તેમ ઉત્પાદન વધે છે, અને ઘટાડશું તો ઉત્પાદન ઘટશે. અહીંયા ઉદાહરણ આપેલ છે કે શ્રમ એ ઉત્પાદનનું એક અસ્થિર સાધન છે એટલે વેરિયેબલ ફેક્ટર છે. હવે વાત કરીએ સ્થિર સાધનો એટલે કે ફિક્સ ફેક્ટર ઓફ પ્રોડક્શન, એટલે કે જે સાધનો ઉત્પાદનના સ્તરમાં ફેરફાર થવા છતાં પણ સ્થિર રહે છે તેને સ્થિર સાધનો કહેવામાં આવે છે. આપણે સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચ ભણીએ છીએ ને એવી જ રીતના અહીંયા સ્થિર સાધનો અને અસ્થિર સાધનો. અસ્થિર સાધનો એટલે શું? આપણે એને બદલી શકીએ, અને સ્થિર એટલે શું? કે ઉત્પાદનનું લેવલ એ સ્થિર રહે છે, બદલાતા નથી. ઉત્પાદન શૂન્ય હોય તો પણ આ સાધનો જે છે એ સ્થિર રહે છે. ધારો કે એક મશીન મહત્તમ 500 એકમોનું ઉત્પાદન કરી શકે છે. આ કિસ્સામાં 0 થી લઈને 500 સુધીના તમામ ઉત્પાદન એકમો માટે આ સ્થિર સાધન જે છે એ સમાન રહેશે. એટલે કે સ્થિર સાધનમાં ફેરફાર કર્યા વગર 0 થી લઈને 500 સુધીના ઉત્પાદનમાં એકમોમાં વધારો કરી શકાય છે. એટલે આપણે કોઈ એક મશીન લીધું, બરાબર, એમાં 500 યુનિટ બની શકે છે એવું આપણે કહી શકીએ. તો 0 થી લઈને 500 સુધી જે આપણે ઉત્પાદનના એકમો બનાવશું ત્યારે એ સાધન જે છે એ સ્થિર રહેશે એવું કહી શકાય. ઉદાહરણ તરીકે મૂડી અથવા તો જેમ કે મકાન, પ્લાન્ટ, મશીનરી વગેરેના ઉત્પાદનમાં સ્થિર સાધનોના ઉદાહરણ છે. બરાબર, હવે આપણે જોઈએ ઉત્પાદન વિધેયની લાક્ષણિકતા, કે આ ઉત્પાદન વિધેય આપણે જોઈએ ને કે Q ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ લેબર એન્ડ કેપિટલ. તો આ ઉત્પાદન વિધેયની લાક્ષણિકતાઓ શું છે? તો ઉત્પાદન વિધેયની લાક્ષણિકતામાં પહેલું જોઈએ તો અવેજીપણું એટલે સબસ્ટિટ્યૂટ. આપણે સબસ્ટિટ્યૂટ ગુડ ભણીએ છીએ એવી રીતના અહીંયા અવેજીપણું, કે આપણે લેબરને કેપિટલથી અને કેપિટલને લેબરથી સબસ્ટિટ્યૂટ એટલે અવેજી કરી શકીએ છીએ. કે ઉત્પાદનના સાધનો એકબીજાના અવેજી છે, જે અન્ય તમામ સાધનોના જથ્થાને સ્થિર રાખીને માત્ર એક સાધનના જથ્થામાં ફેરફાર કરીને કુલ ઉત્પાદનમાં એટલે કે ટોટલ પ્રોડક્ટમાં ફેરફાર કરવાનું શક્ય બનાવે છે. કે એકના બદલામાં બીજા સાધનનો આપણે ઉપયોગ કરશું તો પણ એ ટોટલ પ્રોડક્ટમાં ફેરફાર કરવાનું શક્ય બનાવે છે. આ અવેજીપણાના ગુણના કારણે જ બિન પ્રમાણસર ઉત્પાદનનો નિયમ એટલે કે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન ઉદ્ભવે છે.
એટલે આપણે અહીંયા અવેજીપણાની વાત કરીએ તો આપણે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શનમાં ભણીએ છીએ એવી રીતના કે પહેલાં જે છે એ ઉત્પાદન વધે છે, વધતા દરે વધે છે. આ ટોટલ પ્રોડક્ટ જે છે અહીંયા ઉત્પાદન જે છે એ વધતા દરે વધે છે, ઉત્પાદન ઘટતા દરે વધે છે, વધે તો છે પણ ઘટતા દરે વધે છે, અને પછી જે છે એ સ્થિર થઈ જાય છે, અથવા તો આપણે ડિમિનિશિંગ માર્જિનલ રિટર્ન. આ ટોટલ પ્રોડક્ટ જે છે એ સ્થિર રહેશે ત્યારે માર્જિનલ પ્રોડક્ટ જે છે એ 0 થઈ જશે. ટોટલ પ્રોડક્ટ જ્યારે મેક્સિમમ થાય છે ત્યારે માર્જિનલ પ્રોડક્ટ જે છે એ 0 બની જાય છે. આ પ્રશ્ન પણ જીસેટની એક્ઝામમાં પૂછાયેલો છે કે માર્જિનલ પ્રોડક્ટ અને ટોટલ પ્રોડક્ટ ક્યારે 0 થાય છે. ત્યારે ટોટલ પ્રોડક્ટ જ્યારે મેક્સિમમ હોય છે ત્યારે માર્જિનલ પ્રોડક્ટ જે છે એ કેવું હોય છે તો 0 હોય છે. આ ક્વેશ્ચન પણ જીસેટમાં પૂછાયેલો હતો. અને આ અવેજીપણું જે છે એના લીધે જ બિન પ્રમાણસર એટલે કે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન જે છે ઉદ્ભવે છે કે આપણે લેબરના બદલામાં કેપિટલ અને કેપિટલના બદલામાં લેબર લઈ અને આપણું ઉત્પાદન વધારતા જઈએ છીએ, અને એકત પછી ઉત્પાદન જે છે એમાં ઘટતું મળતર મળે છે. પછી આપણે જોઈએ તો કોમ્પ્લિમેન્ટરી એટલે પૂરકતા. હવે આપણે પૂરકતા સમજવા માટે આપણે એક ઉદાહરણની મદદથી સમજીએ તો આપણે સબસ્ટિટ્યૂટ અને આ પૂરકતા એ બંનેને એક ઉદાહરણથી જ સમજી લઈએ. તો ધારો કે આપણા ઘરે કોઈ મહેમાન આવ્યો છે તો આપણે ચા બનાવવો છે. આપણે ચા બનાવવા માટે આપણે દૂધ નાખી દીધું, ચાયપત્તી નાખી દીધી, બધું આપણે તપેલામાં નાખી દીધું. હવે આપણે ખબર પડી કે ખાંડ નથી, તો ખાંડની અવેજીમાં આપણે ગોળ વાપરી શકીએ છીએ. તો ગોળ નાખી દઈશું એ અવેજીપણું કે આપણે ખાંડની બદલે ગોળ નાખી દીધો. અને પૂરકતાની વાત કરશું તો પૂરકતામાં આપણે એમ નહીં કરી શકીએ કે આપણે દૂધ નાખેલું અને ખાંડની જગ્યાએ આપણે લીંબુ નાખી દીધેલું, ચાલો ને, એવી રીતના આપણે નહીં કરી શકીએ ને. એટલે આપણે કોઈ પણ વસ્તુની સબસ્ટિટ્યૂટનો ઉપયોગ પણ કરશું તો એ જે છે એના સાથે મેળ ખાવું જોઈએ, ઉત્પાદન સાથે મેળ ખાવું જોઈએ. કે આપણે ચા બનાવી છે તો આપણે સ્વીટનેસ માટે જે છે ખાંડની જગ્યાએ ગોળ જ વાપરશું. હવે ખાંડ નથી તો આપણે લીંબુ નેચવી દીધું તો નહીં હાલે, તો પનીર બની જશે, બરાબર. તો પૂરકતા એટલે પૂરકતામાં એમ કહેવા માંગે છે કે આપણે એવી વસ્તુનું સબસ્ટિટ્યૂટ કર્યું કે જે એ વસ્તુ સાથે મેળ ખાય છે, એ વસ્તુમાં જરૂરી છે. અને આપણે પૂરકતાની વાત કરીએ ત્યારે તો આપણે દૂધની જગ્યાએ પાણીનો ઉપયોગ નહીં કરી શકીએ, એનું સબસ્ટિટ્યુશન આપણે નહીં કરી શકીએ. એ પૂરક છે, આપણે જોશે. આપણે દૂધ ચા બનાવવા માટે દૂધ તો જોશે જ, એને આપણે પાણીથી ચા નહીં બને, બરાબર. એવી રીતના જે છે એ પૂરકતા છે. પૂરકતા એટલે શું કે એક ગુણ જે છે એ બીજા ગુણ સાથે સંકળાયેલું છે, જોડાયેલું છે. લેબર ને કેપિટલ એકબીજા સાથે જોડાયેલા છે. કે આપણે કોઈ મશીનરી છે તેમાં લેબર જ કામ કરશે, બરાબર. મશીનરી એકલી એની રીતે કામ કરશે નહીં. તો પૂરકતા એવું જ છે કે આપણે ઉત્પાદન સાથે સુમેળ ખાતું હોવું જોઈએ. આપણે કોઈ વસ્તુની અવેજીનો ઉપયોગ કરેલો તો એ આપણા ઉત્પાદનમાં સુમેળ ખાતું હોવું જોઈએ. કે ઉત્પાદનના સાધનો જે છે એકબીજાના પૂરક હોય છે. જો કોઈ પણ સાધન જે છે એનો જથ્થો 0 હોય તો ઉત્પાદન થઈ શકતું નથી. એટલે આપણે હમણાં વાત કરીએ એવી રીતના કે ચામાં અગર દૂધ નહીં હોય તો ચા બનશે નહીં. ઉત્પાદન વિધેયની આ પૂરકતાની વિશેષતાને કારણે તે કદના વળતરનો નિયમ એટલે રિટર્ન ટુ સ્કેલ જે છે એ અસ્તિત્વમાં આવે છે. પૂરકતા જે છે એના લીધે જે છે એ રિટર્ન ટુ સ્કેલ મળે છે, એટલે કદના વળતરનો નિયમ જે છે એ અસ્તિત્વમાં આવે છે. આ લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન જે છે એ શોર્ટ રનની વાત કરે છે, અને આ રિટર્ન ટુ સ્કેલ જે છે એ લોંગ રનની વાત કરે છે. લોંગ રનમાં શું હશે કે બંને જે છે એ વેરિયેબલ બની જશે, બંને ફેક્ટર ઓફ પ્રોડક્શન જે છે એ વેરિયેબલ બની જશે. એટલે બંનેને આપણે બદલાવી શકશું, લેબર અને કેપિટલ બંનેને બદલાવી શકશું. તો એ જે છે એ લોંગ રનની વાત કરે છે, એટલે રિટર્ન ટુ સ્કેલની વાત કરશે. પણ જ્યારે આપણે લેબર અને કેપિટલમાંથી એકને સ્થિર ધારી લેશું, એટલે કેપિટલ સ્થિર અને આપણે લેબરને જ વધારશું, તો એ જે છે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન બતાવે છે. અને આપણે અહીંયા શોર્ટ રન અને લો ઓફ વેરિયેબલ શોર્ટ રન અને રિટર્ન ટુ સ્કેલ લોંગ રન. તો આ શોર્ટ રન અને લોંગ રન જે ટાઈમ પીરિયડ જે છે એના ઉપરથી પણ એક આવે છે કે માર્શલ નામના અર્થશાસ્ત્રીએ જે છે આ ટાઈમ હોરિઝનને 4 ભાગમાં વિભાજિત કરેલું કે વેરી શોર્ટ રન, લોંગ રન એન્ડ વેરી લોંગ રન. તો આ ચારેયમાં ડિફરન્સ શું છે એ સમજીએ. તો સૌથી પહેલાં વેરી શોર્ટ રન. તો વેરી શોર્ટ રન પીરિયડ જે છે એમાં શું હશે કે પ્રાઇસ જે છે એ ફિક્સ હશે. પ્રાઇસ જે છે એને વેપારી બદલી શકશે નહીં. ક્વોન્ટિટી સપ્લાય અને ક્વોન્ટિટી ડિમાન્ડ જે છે એ પ્રાઇસ ઉપર ડિપેન્ડન્ટ નહીં હોય.
ક્યારેય વેરી શોર્ટ રન. અને શોર્ટ રનની વાત કરીએ, શોર્ટ રનમાં વેરિયેબલ પ્રપોર્શન, એટલે આપણે યા તો લેબર વધારી શકશું યા તો કેપિટલ, કોઈ પણ એક જે છે એ સ્થિર હશે. પછી આપણે વાત કરીએ લોંગ રનની, તો લોંગ રનમાં લેબર અને કેપિટલ બંને વેરિયેબલ હશે, બંનેને આપણે વધારી શકશું. પણ અહીંયા એક ખાસ વાત ધ્યાન રાખવાની કે લોંગ રનની વાત કરશું કે આપણે લેબર અને કેપિટલ વધારીએ છીએ તો એ બંને જે છે એ સેમ રેશિયોમાં વધશે. સેમ રેશિયો એટલે કે આપણે 2:1 રેશિયોથી બંનેને વધારીએ છીએ. એટલે લેબર જે છે ને આપણે 5 લીધા અને નહીં, લેબરના આપણે 10 લીધા અને કેપિટલ જે છે એ 5 લીધા, બરાબર. તો હવે બીજી વાર લેશું ત્યારે કેપિટલ જે છે એ 20 અને આ જે છે એ 10. એવી રીતના 2:1 રેશિયોમાં જ આપણે લોંગ રનમાં કેપિટલ અને લેબર જે છે એ વધારી શકશું. અને શોર્ટ રનની વાત કરશું કે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન, તો એમાં આપણે લેબરને ઇન્ક્રીઝ કરી શકશું કે 1/2, 2/2, એટલે આપણે અહીંયા લેબર વધાર્યા પણ કેપિટલ જે છે એ ફિક્સ રાખેલું કે 3/2, એવી રીતના, બરાબર. તો અહીંયા જે છે કેપિટલ ફિક્સ અને લેબરને આપણે ઇન્ક્રીઝ કરશું તો અહીંયા રેશિયો જે છે એ ચેન્જ થશે. એ તમારે ખાસ યાદ રાખવાનું કે લો ઓફ વેરિયેબલ પ્રપોર્શન એટલે કે શોર્ટ રનમાં જે છે એ રેશિયો, ફેક્ટર ઓફ પ્રોડક્શનનો રેશિયો, ફેક્ટર ઓફ પ્રોડક્શન એટલે લેબર અને કેપિટલ, કે પ્રોડક્શનમાં આપણે કયા ફેક્ટરનો યુઝ કરેલો, તો લેબર અને કેપિટલ જે બંને જે છે એ અલગ રેશિયોમાં વધશે શોર્ટ રનમાં. અને લોંગ રનમાં જે છે એ બંને એ વધી શકશે, બંને સાથે વધી શકશે પણ એને સેમ રેશિયોમાં વધવું પડશે, બરાબર. તો આ જે છે એ ખાસ ડિફરન્સ યાદ રાખવાનો. પછી આપણે ત્રીજું જોઈએ સ્પેશિયલાઇઝેશન. તો આનો અર્થ એ થયો કે સાધનોનો કોઈ ચોક્કસ વસ્તુના ઉત્પાદનમાં વિશિષ્ટ ઉપયોગ હોય છે, જો કે સાધનોનો ઉપયોગ અન્ય વસ્તુના ઉત્પાદન માટે પણ થઈ શકે, તેથી તેમાં સંપૂર્ણ વિશિષ્ટીકરણ ન હોઈ શકે. કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન. તો આપણે એમ કહીએ છીએ કે કોઈ એક લેબર જે છે એને આપણે મશીનરીમાં લગાવેલો અથવા તો આપણે કોઈ લેપટોપના કામમાં કોઈ એક લેબર જે છે એ લગાવેલો, એને આપણે એગ્રીકલ્ચરમાં નહીં લગાવી શકીએ, બરાબર. એટલે એનું કંઈક સ્પેશિયલાઇઝેશન હશે, એને એમાં જ આપણે લગાવી શકશું, ઉત્પાદનમાં એને રોકી શકશું. તો અહીંયા સ્પેશિયલાઇઝેશન સ્પેસિફિકેશનની જ વાત છે કે કોઈ પણ ઉત્પાદનનું સાધન જે છે લેબર અથવા તો કેપિટલ, એને સ્પેસિફિક ઉત્પાદનમાં જ આપણે લઈ શકશું. અને જો આપણે એ સ્પેસિફિક ઉત્પાદનમાં એને નહીં લઈએ કે લેબરનો જે છે એ કેપિટલ, આપણે અહીંયા લેબરની વાત કરેલી કે મેન્યુફેક્ચરવાળો લેપટોપવાળો લેબર જે છે એ અગર એગ્રીકલ્ચરમાં જશે તો એમાં કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન એ કરી શકશે નહીં, બરાબર. આપણે જે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં એડમ સ્મિથ અને ડેવિડ રિકાર્ડોની વાત કરીએ છીએ ને એમાં એવી જ રીતના છે, એમાં કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન હોતું નથી, એટલે સંપૂર્ણ વિશિષ્ટીકરણ હોતું નથી. આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં ભણશું ત્યાં વધારે ક્લિયર થશે. પણ અહીંયા આપણે ઉત્પાદનના સાધનોમાં વિશિષ્ટતા જોઈએ તો ઉત્પાદનના જે સાધનો છે લેબર છે અથવા તો કેપિટલ, એને સ્પેસિફિક પર્પઝ માટે આપણે એનો યુઝ કરીએ છીએ એવું કહેવા માંગે છે કે આપણે લેબર જે છે અથવા તો કેપિટલ એને સ્પેસિફિક પર્પઝ માટે કે આપણે આ વસ્તુનું ઉત્પાદન કરવું છે તો આ લેબર લેશું આપણે, એવી રીતના કહેવા માંગે છે. હવે ઉત્પાદન વિધેયના પ્રકાર, આ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં આપણે ઉત્પાદન વિધેયના પ્રકારો, એમાં લિયોન્ટિફ ઉત્પાદન વિધેય. તો લિયોન્ટિફ ઉત્પાદન વિધેય એને આપણે ફિક્સ પ્રપોર્શન પણ કહી શકશું અથવા તો કોમ્પ્લિમેન્ટરી ગુડ એટલે પૂરક વસ્તુ માટેનું પણ ઉત્પાદન વિધેય કહી શકશું. આ વિધેય જે છે એ સાધનોને નિશ્ચિત પ્રમાણ એટલે કે ફિક્સ પ્રપોર્શન લખેલું હોય, લિયોન્ટિફ પ્રોડક્શન ફંક્શન હોય કે કોમ્પ્લિમેન્ટરી, એ ત્રણેય જે છે એ એક જ કહેવાશે, જેમાં આપણે સાધનો વચ્ચે કોઈ અવેજીપણું હોતું નથી. અહીંયા કોમ્પ્લિમેન્ટરીમાં આપણે અવેજી કરી શકતા નથી કે આ વસ્તુના બદલામાં આ વસ્તુ, એમ નહીં ચાલે. એ વસ્તુ જોઈએ છીએ એટલે જોઈએ છીએ. ચા બનાવવા માટે દૂધ જોઈએ છીએ. દૂધના બદલે આપણે પાણીનો ઉપયોગ કરીને ચા બનાવી શકશું નહીં. એટલે અહીંયા કોઈ અવેજીપણું નથી હોતું, તેને સતત અવેજીની સ્થિતિસ્થાપકતા એટલે કે CESના મર્યાદિત કિસ્સા તરીકે ગણવામાં આવે છે. આપણે આ એક CES પ્રોડક્શન ફંક્શન પણ જોશું. એના મર્યાદિત કિસ્સામાં આ લિયોન્ટિફ પ્રોડક્શન ફંક્શન જે છે એ ગણવામાં આવે છે. હવે આ લિયોન્ટિફ પ્રોડક્શન ફંક્શનને ગાણિતિક રીતે આપણે લખવું હોય તો એને કેવી રીતના લખી શકીએ કે Q કેપિટલ એન લેબર ઇઝ ઇક્વલ ટુ મિનિમમ. મિનિમમ એટલે શું અને મેક્સિમમ એટલે શું એ આપણે જોઈએ. તો અહીંયા જે છે એ ગ્રાફ કેવો થશે, મિનિમમ એટલે આવી રીતના એલ શેપ જે છે એ કોમ્પ્લિમેન્ટ માટે આપણે કહીએ છીએ ફિક્સ પ્રપોર્શનમાં વધશે. આપણે હમણાં રેશિયોની વાત કરીએ ને કે 2:1, એટલે ફિક્સ પ્રપોર્શનમાં અગર લેબર અને કેપિટલ વધશે
બરાબર. તો એ જે છે એને લિયોન્ટિફ પ્રોડક્શન ફંક્શન કહેવાશે, લિયોન્ટિફ પ્રોડક્શન. અને આ જ્યારે મિનિમમની વાત કરે છે તો મિનિમમ એટલે એનો મિનિમમ પોઈન્ટ ક્યાં હશે? આવી રીતના. અહીંયા આપણે સ્લોપ નહીં કાઢી શકીએ, સ્લોપ જે છે એ 0. આપણે જ્યારે આ આઇસોકોન્ટ્સની વાત કરીએ છીએ, બરાબર, આઇસોકોન્ટ્સમાં આપણે ઉત્પાદન કરીએ છીએ, એ તમને ખબર હશે, અથવા તો આપણે આગળના લેક્ચરમાં પણ આઇસોકોન્ટ વિશે ભણશું. તો જ્યારે એલ શેપના આઇસોકોન્ટ્સ હશે ત્યારે આ ઊભી રેખા જે છે એ ઇન્ફિનિટી અને આડી રેખા જે છે એમાં માર્જિનલ રેટ ઓફ ટેકનિકલ સબસ્ટિટ્યુશનની વાત કરીએ, સબસ્ટિટ્યુશન, તો એ અહીંયા જે આડી રેખા છે એમાં 0 હશે અને અહીંયા જે છે ઇન્ફિનિટી હશે. તો હવે આનો સ્લોપ જે છે એ આપણે કેવી રીતના કાઢશું? તો અહીંયા સ્લોપ જે છે એલ શેપમાં એ 0 હશે. એટલે અહીંયા સબસ્ટિટ્યુટેબિલિટી આપણે પહેલાં જ વાત કર્યું કે અવેજીપણું જે છે એ 0, અહીંયા 0 અવેજીપણું હશે લિયોન્ટિફના પ્રોડક્શન ફંક્શનમાં. અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ તો Q ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ઓફ 6K and 3L. તો અહીંયા જે છે એ આપણે 6K ઇઝ ઇક્વલ ટુ 3L એવી રીતના લખી શકીએ. તો K ડિવાઇડેડ બાય L ઇઝ ઇક્વલ ટુ 6 ડિવાઇડેડ બાય 3. તો અહીંયા આવશે K ડિવાઇડેડ બાય L ઇઝ ઇક્વલ ટુ 2. એટલે કે શું થશે? અહીંયા આપણે આકૃતિ ડ્રો કરશું તો એ જે છે એ મિનિમમ પોઈન્ટ જે છે, મિનિમમ કોનું હતું? 6K અને 3L. તો L એટલે લેબર મિનિમમ હતું, તો અહીંયા 3 અને અહીંયા પણ 3, અહીંયા પણ 3 હશે અને અહીંયા પણ 3 હશે. એવી રીતના મિનિમમ હોય ત્યારે જેનું કોફિશિયન્ટ એટલે કે એ જે છે એ કેપિટલનું કોફિશિયન્ટ છે અને બી જે છે એ લેબરનું કોફિશિયન્ટ છે. કોફિશિયન્ટ એટલે એને સહાયક, બરાબર. તો જ્યારે આપણે મિનિમમની વાત કરશું તો કેપિટલ અને લેબરમાંથી જે મિનિમમ હશે એ અહીંયા આવશે આપણે આકૃતિમાં. આ જે છે એ મિનિમમ પોઈન્ટ બતાવે છે. અને જ્યારે આપણે મેક્સિમમની વાત કરશું તો મેક્સિમમમાં જે છે એનો આકૃતિ જે છે એ આવી રીતના થશે, ઊંધો L. તો આ જે છે એ મેક્સિમમ પોઈન્ટ બતાવે છે. એટલે અહીંયા સ્લોપ જે છે એ 0 હશે. લિયોન્ટિફ પ્રોડક્શન ફંક્શનમાં સ્લોપ જે છે એ 0 હશે, કારણ કે એલ શેપનો સ્લોપ જે છે એ આપણે ડિફાઇન કરી શકતા નથી, અથવા તો મેક્સિમમની વાત કરીએ તો આવી રીતના પણ સ્લોપ ડિફાઇન કરી શકતા નથી, બરાબર. અને આ વિધેયની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ તો લિયોન્ટિફની, તો સ્થિર ગુણોત્તર, આપણે પહેલાં જ કીધું ફિક્સ રેશિયો. આ ઉત્પાદન વિધેય જે છે એ ધરાવતી પેઢી જે છે હંમેશા એવા બિંદુએ કાર્ય કરશે જ્યાં મૂડી અને શ્રમનો ગુણોત્તર જે છે એ B/A, આપણે કેપિટલનું કોફિશિયન્ટ અને લેબરનો કોફિશિયન્ટ, આ જે છે એ લેબરનો અને આ જે છે એ કેપિટલનો B/A, એ બંને જે છે એ સ્થિર હશે. એટલે આપણે બંને જે છે એ રેશિયોમાં કામ કરશે. હમણાં આપણે રેશિયોની વાત કરી એવી રીતના ફિક્સ પ્રપોર્શનમાં. એ સમ ઉત્પાદન રેખા જે છે એ ખૂણા એટલે વર્ટેક્સ સિવાયના અન્ય કોઈ પણ બિંદુએ કામ કરવાનું એ બિનકાર્યક્ષમ ગણાશે. એટલે આ વર્ટેક્સ કહેવાશે. આ વર્ટેક્સ સિવાય જો એ અહીંયા કામ કરશે કે અહીંયા કામ કરશે તો એ બિનકાર્યક્ષમ ગણાશે. એને અહીંયા જ કામ કરવું પડશે. આવી રીતના આપણા આઇસોકોન્ટ્સ હશે તો ઉત્પાદકે અહીંયા જ જે છે એ કાર્ય કરવું પડશે, નકર એનું ઉત્પાદન જે છે એ બિનકાર્યક્ષમ ગણાશે. હવે અવેજીની સ્થિતિસ્થાપકતા, તો અહીં K/L રેશિયો જે છે એ સ્થિર હોવાને કારણે અવેજીની સ્થિતિસ્થાપકતા જે છે એ શૂન્ય હશે. મેં તમને કીધું સ્લોપ જે છે એ શૂન્ય. હવે સ્લોપ શૂન્ય એટલે એની અવેજીપણું પણ શૂન્ય હશે, કે એકબીજાના અવેજી આપણે લઈ શકશું નહીં. આને આપણે કોમ્પ્લિમેન્ટ ગુડ પણ કહી શકીએ. કોમ્પ્લિમેન્ટમાં પણ એકબીજાના અવેજી જે છે એ પોસિબલ નથી. અવેજી જ્યારે પોસિબલ ના હોય ત્યારે ઇલાસ્ટિસિટી ઓફ સબસ્ટિટ્યુશન જે છે એ 0 બની જાય છે, કે આપણે જરા પણ અવેજી કરી શકશું નહીં. એટલે જ્યારે આપણે લિયોન્ટિફ પ્રોડક્શન ફંક્શનની વાત કરીએ તો એમાં સબસ્ટિટ્યૂટ જે છે એ 0 હશે, સિગ્મા 0. એને આપણે આવી રીતના સિગ્મા દર્શાવી શકીએ. એ સિગ્મા જે છે એ 0 હશે. હવે સંપૂર્ણ પૂરકતા એટલે પરફેક્ટ કોમ્પ્લિમેન્ટ, આ સંપૂર્ણ પૂરક સાધનનો કિસ્સો છે જ્યાં એક સાધન વગર બીજા સાધનનો ઉપયોગ જે છે એ શક્ય બનતો નથી. એટલે આપણે હમણાં ચાનું ઉદાહરણ લીધું એવી રીતના. હવે વર્તનના નિયમો એટલે કે રેખીય લિયોન્ટિફ પ્રોડક્શન ફંક્શન જે છે એ કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ જે છે એ બતાવે છે. આ જે છે લિયોન્ટિફ પ્રોડક્શન ફંક્શન એ લિનિયર હોય છે, એટલે આમ લાઇનમાં હોય છે. આવી રીતના આમ જોઈન્ટ કરીએ તો લિનિયર, અને કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ બતાવે છે.
એટલે કે સ્થિર મળતરનો નિયમ. એટલે આપણે જે વળતર મળે છે, આપણે પ્રોડક્શન કર્યું તો આપણે વળતર જે છે એ સ્થિર મળે છે. એક હોય છે ઘટતું મળતર અને એક હોય છે વધતું મળતર અને એક હોય છે સ્થિર મળતર. બરાબર. તો એ જે આપણે આગળ સમજશું, આગળ વધારે સારું કોપ ડગલાસ પ્રોડક્શન ફંક્શનમાં એ વધારે સારી રીતે સમજશું કે કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ અને ઇન્ક્રીઝિંગ રિટર્ન અને ડિક્રીઝિંગ રિટર્ન. પણ આ જો લિયોન્ટિફ પ્રોડક્શન ફંક્શન જે છે એ રેખીય હશે તો એ કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ બતાવશે, અને જો એ અરેખીય એટલે નોન લિનિયર હશે તો એ વધતું અથવા તો ઘટતું વળતર જે છે એ દર્શાવે